લઈ ગયો છે? કોને ખબર? કોકને બાજરો ખૂટી ગયો છે ને તે ખાવા લઈ જાય છે, ભલે ને ખાય. એમ થોડું હાલે, પછી આપણે શું ખાવું? હા ઈ હાસુ. હેલા કોણ બાજરાની ગુણ લઈ ગયું છે? કે હા કાકા જમરૂક કાકા આપણને હામાં મળ્યા હતા. હે તો નક્કી ઈ જ લઈ ગયા છે. પણ આપણને ખબર વગર ઈવડાય ને આપણે કેવું કેમ? આ ઈ હાસુ. મને એક વિચાર આવ્યો. હું એ આપણી વાડીએ આપણે રીંગણાનું શાક બનાવી અને જમરૂક કાકાને ને કેહા કાકાને રોટલા લઈને ખાવા બોલાવી. આપણે રોટલો ખાઈશું એટલે આપણને ખબર પડી જશે આપણા બાજરાનો રોટલો છે કે નહીં. આ ઈ હાસુ. જાતો તું કેહાને જમરૂકને બોલાય આય તો. એ હારું. જો કેહાન જમરૂક બાજરો લઈ ગયા હોય ને તો આજ તો એને ઢીબી નાખવા છે. હે કેમ કેહા કાકા એકલા ઊભા? એ જમરૂક રોટલા બનાવે. એ તો આજ શાક ન બનાવતા. પણ અમે ક્યાં શાક બનાવી, રોટલો ને મરચું ખાવી. એ તો આજ મરસું રોટલો ન ખાતા, રોટલા લઈને અમારી વાડીએ રીંગણાનું શાક ખાવા હાલો. હે તો હારું જ તે ને. આ તો હાલો રોટલા લઈ લ્યો. એ તું જા, રોટલા બની જાય ને એટલે અમે આવી. એ હારું. યો બોલો, ભોળાએ આજ કેમ અમને એની વાડીએ ખાવા બોલાવ્યા? મારો માણસ કેમ એકલો આવ્યો? એટલે કેવન જમરૂક કેમ નો આવ્યા? એ ઈવડાઈ હમણાં રોટલા લઈને આવે જ છે. આ તો વાંધો નહીં. અને થાળીમાં કેમ શાક થોડુંક થોડુંક જ આપ્યું? એ આપણે ક્યાં ખાવાનું છે, આપણે તો સોર પકડવાના છે. આ ઈ હાસુ. એલા એને ખબર ના પડી ગઈ ને આપણે સોર પકડવા પ્લાન બનાવ્યો ઈ. પણ મેં ઈવડાઈને એવું કાઈ કીધું જ નથી. તો વાંધો નહીં. ઈ આમ આવ્યા. હે ભોળા ભાઈ, આજ કેમ અમને અહીંયા ખાવા બોલાવ્યા? એ આપણે ઘણા સમયથી હારે ખાધું ના ને એટલે. ઠીક. આ તો લ્યો ખાવા મળો. એ હારે બેહીને ખાવું છે તો રોટલા હારે મૂકી ગયો. આ ઈ હાસુ. ભોળા દાદા. હે ભોળા દાદા, આપણા જ બાજરાના રોટલા છે. ઓ બાપા, અમારી વાડીએથી કામ બાજરો લઈ ગયા. અમે ક્યારે બાજરો લઈ ગયા? તો આ રોટલો અમારા જ બાજરાનો છે. હવે અમે તો અમથાની વાડીએથી ઉછીનો લોટ લાવ્યા. હે તો અમથો બાજરાની ગુણ લઈ ગયો છે. હે પાલટાની વાડીએ ગઈ. એ હારું હાલો. હાલ જમરૂક આપણે વાડીએ જઈને ખાવી. હાલ. ઓય બાપા, ઓય બાપા, ઓય તોલો હું કામ મારો પતંગ કપાઈ જાહે. આ તો અમારી વાડીએથી બાજરો હું કામ લઈ ગયો. હવે હું ક્યારે તમારી વાડીએથી બાજરો લઈ ગયો? હવે અમારી વાડીએથી બાજરાની ગુણ તું જ લઈ ગયો ને. કોઈને કીધું હું બાજરો લઈ ગયો? એ કેહા કાકાએ ને જમરૂક કાકાએ કીધું. હવે ઈ ખોટું બોલતા છે. હે ઓય બાપા, હવે ખોટું તો તું બોલે. દોહા તે મને બાજરાની ગુણ લેતા ભાઈઓ. એ કેહા કાકાને ને જમરૂક કાકાને રોટલા બનાવવા લોટ આપ્યો. હા આ તો ઈ રોટલા અમારા બાજરાના જ છે. એટલે કાઈ બાજરો હું તમારી એકની વાડીમાં જ પાકે? બધે બાજરો પાકે. પણ ઈ અમારા જ બાજરાના રોટલા છે. એમ હમણાં રોટલા ખાઈને આવ્યા. હવે હું મમરાભાઈની દુકાનેથી 5 કિલો વેચાતો બાજરો લાવ્યો. તો મમરાભાઈ જ બાજરાની ગુણ લઈ જાય છે. હે તો આ તો મમરાભાઈની દુકાને જવી. યો બોલો, મને ખોટે ખોટી ધોલું મારી ગયા એમ થોડું હાલે? હમણાં એની ખબર. પતંગ ભલે નો વેસાય, બાજરો તો વેસાય જ છે, એમાંથી તો પૈસા આવશે જ તે. ભોળા દાદા, અહીંયા બાજરાની ગુણ પડી. અમારી વાડીએથી બાજરાની ગુણ કામ લાવ્યા? ક્યારે હું તમારી વાડીએથી બાજરાની ગુણ લઈને આવ્યો? હવે તમે જ બાજરાની ગુણ લઈને આવ્યા ને. હાલે બાજરાની ગુણ લઈ લે. એ હારું, બાજરાની ગુણ લેતા નહીં હોય ને કે ઢીબી નાખી. તો ભોળા દાદા, આપણે પતંગો લઈને વ્યા જઈએ. હે બાપા, પતંગો થોડી ખવાશે, બાજરાની ગુણ લઈ લે. એ હારું કીધું ને, બાજરાની ગુણ લેતા નહીં નકર માથાકૂટ થઈ જાહે. આ તો પણ ચોરી હું કામ કરો? મેં ક્યાં ચોરી કરી? તો અમારી વાડીએથી બાજરાની ગુણ તમારી દુકાને કેવી રીતે આવી? બાજરો કઈ તમારો નથી, બકુલભાઈ એક ગુણ બાજરો વેચવા અહીંયા મૂકી ગયા. હે તો બકુલભાઈ જ બાજરાની ગુણ લઈ ગયા છે. હે તો આ તો એને ગોતવી. એ હારું. એ બોલો, વગર વાકે મને ધોલું મારી, હમણાં તમારી ખબર. ઉભા રહ્યો. ભોળા દાદાની વાડીએ ગયો તો ભોળા દાદાની નહોતા અને મમરાભાઈ આજ આવશે નહીં. હવે મારે ટાઈમ પાસ કરવા ક્યાં જવું? ભોળા દાદા, યાર બકુલભાઈ છે. ઓય બાપા, અમારી વાડીએથી બાજરાની ગુણ હું કામ લઈ ગયો? બાજરાની ગુણ કઈ મારા ઘરે નથી લઈ ગયો, વેચવા આપી. આ પણ હું કામ લઈ ગયો?
હવે જમી તો કેતા હતા 2 દિવસ પહેલા એક ગુણ બાજરો વેચી દેવો છે. હા ભોળા દાદા આપણે એવું કીધું તો બકુલભાઈ ને. આપણ તો તારે કેવું તો જોવે ને. પણ તમને કેવા હાટું તો હું કારું ન ગોતું. 2 વાર તો વાડી આવ્યો તો વાડી આવી તમે નહોતા. પણ અમે પતંગ ને રીલ ને એવું લેવા વયા ગયા હતા. તો એમાં મારી કઈ ભૂલ? આ ભૂલત મારી છે. મેં તને કીધું ને બાજરો વેચવાનો છે ઈ. તો પણ ભૂલ તમારી છે. મને હું કામ ખીજાવ? આ તો બાજરાના પૈસા આવે ને ઈ વાડીએ દઈ દેજે. હાલ લે વાડીએ. એ હારું. એ મમરાભાઈ પાસેથી પૈસા લઈ લેજો. લ્યો બોલો એનું કામ કરવી તોય આપણને ખીજાય. આજ તો ડોહાને ને એના માણસને બાંધીને મારવા છે. ઈ આમ આવે છે. મમરાભાઈ બાજરાની સમજણ થઈ ગઈ. ઈ તો તમારે સમજણ થઈ ગઈ, હજી અમારે સમજણ બાકી છે. એટલે હમણે વગર વાકે ધોલું મારી કા. ઈ તો બાજરાની ગુણ કોણ લઈ ગયું ઈ અમને ખબર નહોતી એટલે ધોલું મારી થી. ઈ વાત જાવા જો, ધોકા ખાવા તૈયાર થઈ જાવ. એ અમારી ભૂલ થઈ ગઈ બસ. એ વાતું નથી કરવી, આ બેને બાંધી દેવી. જાવ ક્યાં ઉભા રહ્યો તો. હમણાં તમને ખબર પડશે. અમથાભાઈ બાંધી દીધા? એ હા. ઓ બાપા રે રે રે. ઓ બાપા રે રે રે. ઓ બાપા. તો ઉભા રહો. મને ધોકા વાગ્યા છે. એમાં મને હું કયો, તમારા માણસને કયો એની ભૂલ છે. આ તો એક કામ કરો, અમને બેયને આંખે પાટા બાંધી દો એટલે મારા માણસને ધોકા વાગે ને. પણ મને ધોકા ન વાગે એમાં તમને શું વાંધો? વાંધો તો હોય જ તે ને. મને એકલાને ધોકા વાગે. અમથાભાઈ ભોળા દાદાના માણસના આંખે પાટા બાંધી દો. એ હારું. ઉભાઈ રહ્યો. મમરાભાઈ તમે મારી આંખે પાટો બાંધો. એ હારું. મમરાભાઈ મેં ક્યાં તમને ધોલું મારી, મને હું કામ ધોકા મારવા? હા તો વાંધો નહીં, તું ખોટું ખોટું હોય બાપા એમ બોલજે. એ હારું. અમથાભાઈ હવે ધોકા મારો. એ હારું. ઓ બાપા. 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 તને ક્યાં ધોકા વાગે? હું ખોટા ઓ બાપા એમ બોલે. પણ મને ક્યાં દેખાતું તું? મને તો એમ હતું કે ધોકા મારે જ છે. હે?